નમસ્કાર મિત્રો. સમય સંજોગ અને પરિસ્થિતિ જોતા ઠાકરસિંહ રબારીએ ઘણનો ઘા માર્યો, પરંતુ ઉત્તર ગુજરાતનો પોલિટિકલ વજન કાંટો શું કહે છે, શું બદલાવ આવ્યા છે, આવનાર દિવસમાં હજી શું થઈ શકે છે. વિસ્તારથી વાત કરું તો આપણે વાત કરી કે નેતાઓ શું કરી શકે છે, જે તે નેતાના નિર્ણયથી જે તે પાર્ટીની ટિકિટથી શું ફરક પડી શકે છે. પરંતુ આજે વાત કરવી છે ફક્ત પાર્ટી વિશે. ઠાકરસિંહ રબારીની પણ આપણે વાત કરીશું, પણ પાર્ટીમાં શું ચડાવ ઉતાર આવી શકે છે, પાર્ટી ક્યાં આગળ વધી શકે છે, ક્યાં પાછળ જઈ શકે છે. રબારી સમાજ ઉત્તર ગુજરાતમાં સમીકરણ બદલવા માટે સક્ષમ છે. રબારી સમાજ ઘણી વિધાનસભામાં અસર પણ પાડે છે, એમના ધારાસભ્યો પણ આવી ચૂક્યા છે. પરંતુ કિંજલ રબારી પ્રેમ પ્રકરણ પછી, કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદ પછી એ વિસ્તારમાં થોડું વાતાવરણ બદલાયું છે. એક સમાજના લોકો બીજા સમાજના લોકોને પહેલા જે દ્રષ્ટિએ જોતા હતા, હવે એ દ્રષ્ટિએ નથી જોતા, અને આની અસર 100% ચૂંટણીમાં થાય અને આવનાર દિવસમાં આપણને ખબર પણ પડશે. એક વાત એ છે કે ઠાકરસિંહ રબારીને એક ફાયદો 100% થયો છે કે તમે જુઓ કે આર્ટિકલ 21 દરેકને આઝાદી આપે છે. કિંજલ રબારીએ લગ્ન કરવા હોય તો એ કરી જ શકે, એમની એક ઉંમર પછી 18 વર્ષ પછી એ કરી શકે, છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય. પરંતુ એ વિસ્તારમાં લોકો શું વિચારે છે, વડીલો શું વિચારે છે, એ પણ અતિ મહત્વનું એ વિસ્તાર માટે સાબિત થતું હોય છે. બંધારણ છૂટ આપે છે, પણ ઘણી વખત સમાજ છૂટ નથી આપતો. ખૂબ ખરાબ બાબત કહી શકાય, પણ આ તમામ બાબત વચ્ચે એ વિસ્તારમાં તો ઠાકરસિંહ રબારીનો ગ્રાફ ઉપર ગયો છે. જે નહોતું ઓળખતું પણ એ ઓળખવા લાગ્યું છે, અને આ સાથે સમાજના આગેવાન તરીકેની છબી એમને પ્રાપ્ત કરી છે. પણ ઘણી વખત તમે કોઈ એક સમાજના આગેવાન બનો, એ કઈ ઘટનામાં બનો છો ને એ મહત્વનું હોય છે, કારણ કે એ ઘટના નક્કી કરતી હોય છે બીજા સમાજના તમે દુશ્મન બનશો કે સાથી જ રહેશો. ખેર વધારે તેમાં નથી પડવું, પરંતુ રબારી સમાજ પશુપાલન ક્ષેત્રે જોડાયેલો છે. રબારી સમાજ આમ તો કોંગ્રેસ સાથે ભૂતકાળમાં જોડાયેલો, પણ ધીમે ધીમે ભાજપ તરફ પણ આવી રહ્યો હતો. તેના મોટા મોટા નેતાઓ ભાજપ તરફ પણ આવી રહ્યા હતા, ઘણાએ વંડી પણ ટપી. પરંતુ આ વચ્ચે આ ઘટના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર પાડી શકે છે. આપણે ત્યાં રાધનપુરથી પણ ભૂતકાળમાં રઘુભાઈ દેસાઈ ધારાસભ્ય બનીને આવી ચૂક્યા છે. ધાનેરામાં પણ છે આજની તારીખે, અને વાવ-થરાદમાં પણ આ સમાજ અસર પાડતો હોય છે. પરંતુ ભૂતકાળમાં આપણે જોયું છે કે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે. તો આ પરિસ્થિતિ જોતા જો આ મામલો ચાલે અને આજ ખરાબ વાતાવરણ રહે, ન રહેવું જોઈએ, પરંતુ જો રહે છે તો પછી કોંગ્રેસ માટે ત્યાં મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની જે કોર વોટ બેંક એ વિસ્તારમાં હતી, એમાંની એક વોટ બેંક ખસશે નહીં એ દિશામાં કોંગ્રેસ હવે વિચારી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ તેવું વિચારે છે કે અન્ય પશુપાલન ક્ષેત્રે જોડાયેલા સમાજ પણ આપણી સાથે જોડાય, અને ઉત્તર ગુજરાતમાં જે ડેરી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી વજન મૂકી રહી છે તેનો પૂરેપૂરો ફાયદો મળે. હવે વાત એ છે કે ઠાકરસિંહ રબારી ક્યાંથી ચૂંટણી લડશે, જીતી શકે કે હારી શકે એ વિશે આપણે વાત કરીએ. આમ છતાં પણ ચૂંટણી લડવી અને જીતવી એ ઠાકરસિંહ રબારી માટે આજની તારીખે મુશ્કેલ છે. ધાનેરાથી જીત મળે તો એ સમીકરણ પણ અલગ આખું ગોઠવવામાં આવતું હોય છે. માવજીભાઈ કઈ રીતે લડ્યા, કઈ રીતે જીત્યા, માહોલ કેવો હતો, એ તમામ અસર કરતું હોય છે. એટલે ઠાકરસિંહ હવે કઈ બેઠકથી લડવા માંગે છે, હવે કોંગ્રેસ ટિકિટ આપે છે કે નહીં, એ પછી ભાજપમાં આવી જાય છે કે નહીં, એ બધું તો આવનાર દિવસમાં ખબર પડશે. પરંતુ એક વાત 100%ની છે કે થોડું માહોલ બગડ્યો છે, માહોલ સારો થતા સમય લાગશે. અને બીજી વાત એ છે કે એ વિસ્તારમાં કોંગ્રેસને થોડો ફાયદો થઈ ગયો છે. આ પ્રકારનો ફાયદો સારો નથી કોંગ્રેસ માટે પણ. જો કોંગ્રેસ એવું વિચારતી હોય કે તેમના નેતાએ તેમને ફાયદો અપાવ્યો, તો આ ફાયદો સારો પણ નથી, કારણ કે અંતે તો તમારી છબી પણ ખરડાય. પણ બીજી વાત એ છે કે ચૂંટણીના સમયે પરિણામ અતિ મહત્વનું હોય છે, અને આ નજીકના સમયે આ જ સમયે જાતિગત સમીકરણનું મહત્વ જણાઈ જતું હોય છે, અને તે જ સમયે ઠાકરસિંહ રબારીએ આ પ્રકારનું કામ કર્યું. 100% ખોટું, પરંતુ પોલિટિકલ ગ્રાફ મજબૂત કરવા માટે કારગર સાબિત થઈ રહ્યું છે. જોઈએ આવનાર દિવસમાં વધુ શું થાય છે, ભારતીય જનતા પાર્ટી શું કરે છે. ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં ભાજપ ખાસ ધ્યાન રાખતી હોય છે, મહેનત વધારતી હોય છે, કારણ કે ત્યાંથી બેઠકો 27માં લાવવી કાં તો અઘરી પડશે અથવા તો એ હારી પણ શકે છે. આ જોતા હવે જોઈએ કે બનાસકાંઠામાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો, અને આપ શું વિચારો છો કે આ પ્રકારે પ્રેમ લગ્નના કિસ્સા ખૂબ અસર કરતા હોય છે લોકોના મગજમાં, અને ત્યારબાદ લોકો તેને જોઈને મતદાન પણ કરતા હોય છે. કારણ કે ભૂતકાળમાં આપણે આવી પરિસ્થિતિ જોઈ છે, અને બનાસકાંઠામાં વાવમાં પણ જોયું છે કે જાતિગત આધારે ચૂંટણી લડાય છે અને જીતાય છે.
જો આ પ્રકારનું ન હોત તો જે પ્રકારે વાવ અને સુઈગામથી ગુલાબસિંહને મત મળ્યા તે જ પ્રકારે ભાભરથી પણ મત મળત અને તે જીતી પણ શકત. પરંતુ ખેર, આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. 100% જાતિવાદ ખોટો છે, પરંતુ લોકો એ પ્રકારે મતદાન કરી રહ્યા છે અથવા તો નેતાઓ એવો માહોલ સર્જી દે છે તો આપણે પણ વાત કરવી જરૂરી છે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.